નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં પ્રથમ પરીક્ષા 2025 માટે જે ગણિત વિષયનું અસાઇનમેન્ટ છે એનો વિભાગ સીનો ચેપ્ટર નંબર 2ના દાખલા જોઈશું. પ્રકરણ નંબર 2 બહુપદી. મિત્રો, આની પહેલાંના વિડીયો જો તમે હજુ પણ જોયા ના હોય તો પ્લેલિસ્ટમાં જે આપણું અસાઇનમેન્ટના વિડીયો મૂક્યા છે તે જોઈ લેવા વિનંતી, તો જેથી કરીને પરીક્ષામાં સારી એવી મહેનત કરી શકો તમે. મિત્રો, ચેપ્ટર 2ની શરૂઆત કરીએ આપણે. આ ચેપ્ટર જે 2 છે એમાં પહેલો દાખલો છે કે અવયવ પાડો એક્સનો ઘન ઓછા 23x સ્ક્વેર વત્તા 142x ઓછા 120. શું છે? એક્સનો ઘન ઓછા 23x સ્ક્વેર વત્તા 142x ઓછા 120. જો મિત્રો, જ્યારે આવી ચાર સંખ્યાના અવયવ પાડવાના આવે ને તો આ રીત એકદમ બેસ્ટ રહેશે તમારા માટે. ધ્યાનથી સમજજો તો આવડી જશે. સૌપ્રથમ તો આને આપણે લખશું p ઓફ x. આપણે જે આ બહુપદી આપી છે એને શું લખશું? p ઓફ x બરાબર એક્સનો ઘન ઓછા 23x સ્ક્વેર વત્તા 142x ઓછા 120. જેમ છે તેમનું તેમ લખી દીધું, ખાલી આગળ શું લખ્યું? p ઓફ x. હવે દેખો, જ્યારે આવી ચાર સંખ્યાની બહુપદી હોય, ચાર પદવાળી, તેમાં છેલ્લી સંખ્યા જોવાની. કેટલી છે? 120. તો લખવાનું કે 120ના શક્ય તમામ અવયવો. ચલો, 120ના અવયવો કયા કયા ગણ્યામાં? તો સૌપ્રથમ તો એક તો બધામાં અવયવો હોય જ, પ્લસ ઓર માઇનસ 2, કારણ કે 60 દુ 120 થાય. પ્લસ ઓર માઇનસ 3 પણ આવશે, બરોબર, કારણ કે 3 ગુણ્યા 40 કરો તો 120 થાય. પ્લસ ઓર માઇનસ 4 આવશે, 30 ગુણ્યા 40 પણ 120 થાય. પ્લસ ઓર માઇનસ 5 પણ આવશે, બરોબર. પ્લસ ઓર માઇનસ 6 પણ આવશે. પ્લસ ઓર માઇનસ 10 પણ આવશે. પ્લસ ઓર માઇનસ 12 પણ આવશે. આટલા અવયવો થયા આના. હવે શું કરવાનું મિત્રો કે વારા પરથી દરેક કિંમત મૂકી જોવાની. શરૂઆત 1થી કરવાની. કયા પદથી તમારી આ જે બહુપદી જે શૂન્ય થાય? તો આપણે અહીંયા ગણતરીમાં લઈએ. પહેલાં તો શરૂઆત કરું છું. એક્સનો ઘન ઓછા 23x સ્ક્વેર વત્તા 142x ઓછા 120. 1થી શરૂઆત કરીએ તો પહેલાં કે 1નો ઘન ઓછા 23 1નો સ્ક્વેર વત્તા 142 ગુણ્યા 1 ઓછા 120. 1નો ઘન 1, 1નો વર્ગ 1, 1 ગુણ્યા 23 એટલે માઇનસ 23 વત્તા 142 ગુણ્યા 1 એટલે 142 ઓછા 120. ધન સંખ્યાનો સરવાળો કરો. કેટલો થાય? 142 વત્તા 1 એટલે 143 ઓછા ઋણ સંખ્યાનો સરવાળો કરો. માઇનસ 23 માઇનસ 120 એટલે માઇનસ 143 બરાબર કેટલા થઈ જાય? 0. તો ટૂંકમાં તમે 1 મૂકો આ બહુપદીમાં તો બહુપદીનું શૂન્ય શું મળે? 1 મળે છે. ક્લિયર મિત્રો? તો તમારું બહુપદીનું શૂન્ય શું થયું? p ઓફ 1 બરાબર કેટલા મળ્યા તમને? શૂન્ય મળ્યા. માટે p ઓફ 1 બરાબર શૂન્ય હોય તો તમારો અવયવ શું થાય? 1નો વિરોધી સંખ્યા, એટલે કે x માઇનસ 1 એ p ઓફ x નો શું છે? p ઓફ x નો અવયવ છે. p ઓફ x નો અવયવ છે. ક્લિયર મિત્રો? હવે ફરીથી આ જે પદ હતું એનું અહીંયા લખી દઈએ. તો એક્સનો ઘન ઓછા 23x સ્ક્વેર વત્તા 142x ઓછા 120. હવે દેખો મિત્રો, ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા ભાગાકાર કરશું. શેષ પદાવલીના ભાગાકાર જે છે એ પ્રમાણે. તો સૌપ્રથમ તો અહીંયા દેખો, આપ મૂકી દીધું જે બહુપદી હતી એની જ લખું છું. માઇનસ 23x સ્ક્વેર વત્તા 142x ઓછા 120. સહગુણક સાથે મેં લખી છે, ચલ સાથે. હવે આપણે ચલને દૂર કરીએ તો અહીંયા સહગુણક કંઈ નથી એટલે કેટલો આવે? 1 આવે. તો અહીંયા આનો સહગુણક કેટલો છે? 1. આનો કેટલો છે? માઇનસ 23x સ્ક્વેરનો. એક્સનો સહગુણક કેટલો છે? 142. અને છેલ્લે અચળ પદ શું છે? 120. ચલો, આપણો બહુપદીનું શૂન્ય શું હતું? 1 હતું. તો 1ને અહીંયા 12 લખી દીધા. હવે દેખો, જ્યારે શેષ પદાવલીના ભાગાકાર હોય ને એમાં શરૂઆત 0થી થાય અને એની એન્ડ એ પણ 0 જ આવે, યાદ રાખજો. તો સૌપ્રથમ 1ની નીચે મેં 0 મૂકી દીધા. હવે દેખો, સરવાળો કરવાનો. 1માં 1 0 ઉમેરો તો 1 જ મળે. ત્યારબાદ આ બેનો ગુણાકાર કરવાનો, 1નો અને આ 1નો. 1 ગુણ્યા 1 કેટલા થશે? 1 જ મળે. એ જે જવાબ આવે એ બીજા પદની નીચે મૂકવાનો.
શરૂઆત શું કરી, એકની નીચે જીરો મૂકી, બેનો સરવાળો કર્યો એટલે 1 મળ્યો. પછી આ 1 અને આ 1નો ગુણાકાર કરો, એ જવાબ મળે ક્યાં મળ્યો, બીજા પદની નીચે મૂકવાના. ચલો -23 માંથી 1 પ્લસ ઉમેરો, એટલે કે -23 માંથી 23 વત્તા 1 કરો એટલે જવાબ શું આવશે, -22 આવશે. ક્લિયર? હવે -22 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવે, -22 ગુણ્યા 1 એટલે -22 જ આવે. એને ક્યાં મૂકશું, આ જગ્યા પર. -22 મળ્યા. ક્લિયર મિત્રો? 142 માંથી -22 ને બાદ કરો, બરોબર, પ્લસ 142 ઓછા 22 તો જવાબ કેટલો આવશે, 120. કેવો આવશે, પ્લસ 120 આવશે. હવે આ 1 અને પ્લસ 120 નો ગુણાકાર કરો, એ જવાબ ક્યાં મૂકવાનો, આ જગ્યા પર. તો 120 ગુણ્યા 1 કેટલો થશે, 120 જ થાય. એને લખીએ અહીંયા 120. તો 120 માંથી -120 ને બાદ કરો એટલે કેટલા થઈ જાય, 0. જે પ્રમાણે મેં કીધેલું, શરૂઆત 0 થી એન્ડ ક્યાં આવે, 0 જ આવે. હવે અહીંયા એક જે છે તેમના તેમ લખો, જોજો ધ્યાનથી. આ 1 લખે, એની આગળ શું, આ પ્લસ હતા તો શું આવશે, માઇનસ. એની આગળ લખી દો x. ક્લિયર? પહેલો એક કૌંસ મળ્યો, એ આ જ કૌંસ મળશે. અહીંયા જે કૌંસ આવશે ને આ જે કૌંસ છે બંને એક જ છે. આ બંને કૌંસ, આ અને આ કૌંસ એક જ આવશે. હવે પહેલા લખશું x², પછી લખશું x, છેલ્લું પદ જેમ છે તેમનું તેમ રાખશું. બરોબર? x² અને x મૂકીને શરૂઆત કરવાની. હવે દેખો મિત્રો, અહીંયા લખીએ કે પહેલો કૌંસ કયો મળેલો, x - 1, અને બીજો કૌંસ શું મળ્યો તમને, x² ઓછા 22x વત્તા 120. તો અહીંયા લખશું x² ઓછા 22x વત્તા 120. ક્લિયર? આ તમને 3 પદ વાળું મળી ગયું, બહુપદી, અને આ કૌંસ છૂટો પડી ગયો. હવે આ 3 પદ વાળી બહુપદી તો બધા મિત્રોને આવડે જ છે, બરોબર? એના અવયવ પાડતા આવડશે બધાને. ચલો 120 ના એવા ભાગ કરો કે જેથી કરીને વચ્ચે સરવાળો બાદબાકી કેટલો આવે, -22. તો મિત્રો કેટલો થાય, 12 ગુણ્યા 10 એટલે 120, એટલે 22 થશે ને બંનેનો સરવાળો. તો જોઈએ, x - 1 પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં x² - 12x ઓછા 10x વત્તા 120. સમજ પડી? પહેલો કૌંસ જેમ છે તેમનો તેમ. ચલો બે ને પેર બનાવો, બંનેમાંથી જે કોમન છે બહાર કાઢો. પહેલામાંથી શું નીકળશે, તો કે x કોમન નીકળે કૌંસની અંદર, એટલે કે x - 12. બીજા કૌંસમાંથી શું કોમન કાઢશું, 10, તો કૌંસની અંદર રહેશે x - 12. હવે દેખો, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. કેમ? કારણ કે આપણે કોમન શું કાઢ્યું છે, -10 કાઢે, એટલે અહીંયાથી -10 બહાર નીકળી જાય, અંદર શું વધી જાય, -12 વધે. ક્લિયર મિત્રો? આ તમારો જવાબ શું થશે, x - 1. બીજો કૌંસ શું મળે છે, x - 12, અને ત્રીજો કૌંસ મળે છે x - 10. તો તમારે જે અવયવ પાડવાના હતા એ શું મળે, x - 1, x - 12 અને x - 10 મળશે. ક્લિયર મિત્રો? તો આ રીતે આ દાખલો એકદમ આસાનીથી ગણી શકાય. સમજ ના પડી હોય, બીજો દાખલો છે, હજુ પણ ધ્યાન આપો, ઝડપથી આવડી જશે. ચલો બીજો દાખલો, કે અવયવ પાડો x નો ઘન વત્તા 13x² વત્તા 32x વત્તા 20. તો સૌ પ્રથમ તો આપણે શરૂઆત શું કરવાની, કે p of x બરાબર x નો ઘન વત્તા 13x² વત્તા 32x વત્તા 20. કયું છેલ્લી સંખ્યા જોવાની, શું છે, 20. તો કે 20 ના શક્ય તમામ અવયવો કયા છે મિત્રો, તો કે +or-1 એકના ઘડિયામાં આવે, +or-2, +or-4, +or-5, +or-10, +or-20. દેખો અહીંયા +1 -1, +2 -2, બરાબર? એ રીતે લેવાનું. શરૂઆત કરીએ, કિંમત મૂકીએ દરેકમાં. 1 થી શરૂઆત કરીએ પહેલા, તો મૂકી જોઈએ, શાનાથી પદાવલી શૂન્ય થાય જાય, તો આ પદાવલી લખી દીધી. 1 થી શરૂઆત કરીએ, 1 નો ઘન વત્તા 13 કૌંસમાં 1 નો સ્ક્વેર વત્તા 32 કૌંસમાં 1 નો 1 વત્તા 20. બરોબર? x ઘન એટલે 1 નો ઘન, x² એટલે કે 1 નો સ્ક્વેર, x એટલે કે 1. ચલો 1 નો ઘન 1, 13 ગુણ્યા x² એટલે 13 જ આવશે. 1 નો વર્ગ 1 થાય ગુણ્યા 13 એટલે 13. 32 ગુણ્યા 1 એટલે 32 વત્તા 20. ચલો શૂન્ય થાય છે, નથી થતું, એટલે 1 + 1 તો આવવાનો જ નથી. ફરીથી લઈએ -1.
तो देखो मित्रों अहींया बधे हूँ माइनस कर दઉં છું એટલા માટે જ પહેલેથી થોડીક જગ્યા રાખેલી। चलो -1 નો ઘન કેટલો થાય મિત્રો? -1 જ થાય। -1 નો વર્ગ +1 ગુણ્યા 13 એટલે +13। चलो प्लस माइनस -32 गुण્યા 1 એટલે 32 જ થશે વત્તા 20। પહેલા માઇનસ સંખ્યાનો સરવાળો કરો એટલે -33, પછી પ્લસ સંખ્યાનો સરવાળો કરો 13 + 20 એટલે કેટલા થાય +33। ચલો બંનેનો સરવાળો બાદબાકી કેટલો 0 થઈ જાય એટલે તમારું પદાવલી શૂન્ય શાનાથી થાય છે? આ જે p ઓફ x છે એનું શૂન્ય કેટલું થયું મિત્રો? -1 થયું। તો અહીંયા લખશું p ઓફ -1 બરાબર શું મળે છે? 0 મળે છે। चलो p ऑफ -1 बराबर 0 तो -1 ની વિરોધી સંખ્યા કેટલી છે? +1 એટલે કે x+1 એ p ऑफ x નું શું છે? અવયવ। p ऑफ x નો અવયવ છે। ક્લિયર મિત્રો? હવે આ જે પદાવલી જેમ છે બહુ p ऑफ x એ તેમનું તેમ લખી દઈએ। x નો ઘન + 13x² + 32x + 20। क्लियर मित्रों? चलो फरीथी शेष पदावलीना भागाकाરની રીતે આપણે દાખલો ગણીએ। તો હવે મિત્રો હું આખું નથી લખતો, ડાયરેક્ટ સહગુણક લખી દઉં છું। x² નો સહગુણક કેટલો છે? 1। x² નો સહગુણક કેટલો છે? +13। x નો સહગુણક કેટલો છે? 32 અને અચળ પદ કેટલું છે? 20। ચલો અવયવ કેટલું આપણે શૂન્ય કેટલું હતું? -1। સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી। ચલો 1 માંથી 0 જાય તો 1 મળે। હવે -1 ગુણ્યા +1 આ બેનો ગુણાકાર 1 ગુણ્યા 1 પણ નિશાની કેવી આવશે? પ્લસ ઓર માઇનસ -1 આવશે। 13 માંથી 1 જાય તો કેટલા વધે મિત્રો? 12 વધે। ચલો ફરીથી 12 ગુણ્યા -1 એટલે -12 આવશે જવાબ। એ -12 ને ક્યાં મૂકવાના? અહીંયા। 32 માંથી -12 બાદ કરો એટલે કેટલા મળે? +20 મળે। +20 ગુણ્યા -1 20 એકા 20 અને પ્લસ માઇનસ માઇનસ જવાબ કેટલો આવશે? -20। 20 માંથી -20 જાય તો 0। હવે દેખો અહીંયા પહેલું પદ શું આવશે? x -1 હતું એટલે કેટલા થઈ જશે? +1। અહીંયા x² મૂકવાના, અહીંયા x મૂકવાના। ક્લિયર? તો અહીંયા શું થાય છે? માટે x+1 બીજા કૌંસમાં x² + 12x + 20। સમજ પડી મિત્રો આટલે સુધી? હવે અવયવ પાડીએ બીજા કૌંસના x+1 જે છે તેમના તેમ 20ના એવા ભાગ કરો કે જેથી વચ્ચે સરવાળો બાદબાકી કેટલો આવે? 12। તો 10 દુ 20 આસાન છે। માટે x² + 10x + 2x + 20। ક્લિયર? માટે x + 1 પહેલા કૌંસમાં એક ભાગ બે ની પેર બનાવો, કોમન શું નીકળે છે? x એટલે x + 10। બીજા કૌંસમાં 2 કોમન નીકળે એટલે શું વધે? x + 10। તો મિત્રો તમારા 3 કૌંસ કયા મળે? x+1 x + 10 અને x + 2 આ તમારા 3 કૌંસ થયા એટલે શું મળશે? x+1 x + 10 અને x + 2 આના અવયવ થાય છે। ક્લિયર મિત્રો? સમજ પડી? ચલો ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 3। વિસ્તરણ કરવાના છે હવે, બરોબર? આના માટે નિત્યસમ દરેક મિત્રોને આવડવા જોઈએ। ના આવડે તો 10 વાર લખો નિત્યસમ, બહુ નથી, 10-12 જેવા જ નિત્યસમ છે, ઇઝીલી યાદ રહી જશે। ચલો આનું નિત્યસમ શું છે? પહેલાનું તે કે a + b નો ઘન બરાબર શું થશે? a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b। તો આનું સાદું રૂપ આપો તો કે a ઘન + b ઘન + 3ab ને a વડે ગુણો તો a²b થાય, + 3ab ને b વડે ગુણો તો 3ab નો સ્ક્વેર થશે। ક્લિયર? હવે ચલો a અને b એટલે પહેલું પદ શું છે? a છે અને બીજું પદ શું છે? b ગણવાનું। તો લખીએ 3a + 4b નો ઘન બરાબર શું થશે? કે 3a નો ઘન + 4b નો ઘન વત્તા 3 ગુણ્યા 3a નો સ્ક્વેર + 4b ગુણ્યા વત્તા 3 કૌંસમાં a એટલે કે 3a અને b² એટલે કે 4b નો સ્ક્વેર। સાદું રૂપ આપે આગળ 3 નો ઘન કેટલો થાય? 27, a નો ઘન a ઘન, 4 નો ઘન 64, b નો b ઘન વત્તા 3 કૌંસમાં 3 નો વર્ગ 9a
9a² 4b ના 4b, બરાબર, એક સ્ટેપ વધારો, ગુણ્યા 3 ગુણ્યા 3a, અને બીજા કૌંસમાં આવશે 4નો વર્ગ 16 અને bનો વર્ગ b². ફરીથી લખીએ, 27 એ ઘન છે તેમના તેમ, 64 એક બી ઘન જેમ છે તેમના તેમ. ત્યારબાદ વત્તા, ચલો 4 × 9 = 36, 36 તરી 108 a²b, વત્તા 3 તરી 9 અને 9 ગુણ્યા 16 એટલે કેટલા થશે? 144 a bનો સ્ક્વેર થાય. ક્લિયર મિત્રો? આ તમારા જે વિસ્તરણનો જવાબ થયો. શું આવે? 27 a નો ઘન વત્તા 64 b નો ઘન વત્તા 108 a²b વત્તા 144 ab². આ તમારો મિત્રો શું થયો? જવાબ થયો આ દાખલાનો. ક્લિયર? ચલો ત્યારબાદ આગળ જોઈએ બીજા નંબરનો દાખલો. એ પણ વિસ્તરણનો જ દાખલો છે. તો આ વિસ્તરણના દાખલામાં તમારે શું આવશે? તો જો a વત્તા b વત્તા c એનો સ્ક્વેર. તો આનું સૂત્ર શું છે? તો કે a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ તમારું નિત્યસમ થયું. નિત્યસમના આધારે તમે દાખલો ગણો તો શું થશે? 3a છે તમારા માટે a, 4b છે b થયું ને 5c એ c થયું. તો લખીએ 3a વત્તા 4b વત્તા 5c આખા કૌંસનો વર્ગ બરાબર પહેલા a નો વર્ગ એટલે કે 3a નો વર્ગ, ત્યારબાદ b નો વર્ગ એટલે કે 4b નો વર્ગ વત્તા 5c એટલે કે 5c નો વર્ગ વત્તા 2 કૌંસમાં a એટલે કે 3a, b એટલે 4b વત્તા 2 કૌંસમાં b એટલે કે 4b bc અને c કેટલા છે? 5c વત્તા 2 ગુણ્યા ca, c કેટલા હતા? 5c અને b કેટલા? a કેટલા છે? એકલા a છે. ક્લિયર? સાદું રૂપ આપીએ, 3a નો વર્ગ એટલે કે 9a², 4b નો વર્ગ એટલે કે 16b², 5c નો વર્ગ એટલે કે 5 નો વર્ગ 25, c નો વર્ગ c² વત્તા 4 તરી 12, 12 દુ 24 a b વત્તા 5 ચોક 20, 20 દુ 40 b c. ચલો 5 દુ 10 અને 10 અહીંયા 3 લખવાના રહી ગયા મિત્રો, અહીંયા 3ab છે બરોબર, વત્તા શું આવશે? તો 5 દુ 10, 10 તરી 30 ac. ક્લિયર મિત્રો? આ તમારા નિત્યસમનો શું થયો? જવાબ થયો મિત્રો. તો અહીંયા જવાબ શું આવ્યો? 9a² વત્તા 16b² વત્તા 25c² વત્તા 24ab વત્તા 40bc વત્તા 30ac. એકદમ નાના નાના દાખલા છે પણ નિત્યસમ આવડવા એકદમ જરૂરી છે. ત્યારબાદ આપણે આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 4. એ પણ નિત્યસમ આધારિત છે. અહીંયા શું કહે છે? a ઘન વત્તા 27 b ઘન વત્તા 64 c ઘન ઓછા 36 ab છે. આના અવયવો પાડવાના. ક્લિયર? તો જોઈએ અહીંયા નિત્યસમ શું છે આપણી જોડે? તો કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન ઓછા 3abc બરાબર પહેલા કૌંસમાં a પ્લસ b પ્લસ c, બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca. ક્લિયર? આ તમારું નિત્યસમ થયું. આના આધારે આપણે દાખલો ગણીએ. હવે મિત્રો ધ્યાન રાખજો, અહીંયા છે ને a ઘન છે, આ b ઘન છે અને આ c ઘન છે, ગુણ્યા 3abc છે. બધું અહીંયા તમને સાદું રૂપ આપી દીધું છે. હવે તમારે એને છૂટું પાડીને લખવાનું છે. તો શરૂઆત ક્યાંથી કરીએ? અહીંયાથી કરીએ. આપણે આખું પદ પાછું એમને એમ લખીએ. a નો ઘન એટલે શું થશે? a નું ઘનમૂળ કેટલું થાય? a થાય. 27 b ઘન છે એનું ઘનમૂળ કેટલું થાય? તો કે 27 કોનો ઘન હતો? કે 3 નો, તો 3b નો ઘન વત્તા 64 c ઘન, 64 નું ઘનમૂળ 4 અને c ઘનનું ઘનમૂળ c. આ રીતે થશે. ઓછા, હવે તમને ખબર છે પહેલા abc છે, એ કોણ હતું? તો કે b કેટલા છે? 3b અને c કોણ છે? 4c બરાબર. હવે તમે દેખો અહીંયા તમને ચોખ્ખા a b અને c મળી ગયા. આ ઘનના સ્વરૂપમાં હતા, આ સાદા સ્વરૂપમાં છે. હવે તમારા આ જે બધા દાખલામાં જે તમારા નિત્યસમનું જે જમણી બાજુ છે એ બધી જે ભરવાની છે ને abc a² પ્લસ b², એ તમારા a b c ના આધારે જ ભરવાની છે. તમારે ખાસ ધ્યાન શું રાખવાનું? આ 1, આ 2 અને 3 કિંમત જ અહીંયા ધ્યાન રાખવાની. અહીંયા કહીએ ધ્યાન આપવાનું નહીં. હવે ચલો પહેલા કૌંસમાં આપણે લખીએ
શું આપ્યું છે કે પહેલો કૌંસ છે આપણી જોડે a વત્તા b વત્તા c, એટલે કે a વત્તા 3b વત્તા 4c. ક્યાંથી લખ્યું? a વત્તા 3b વત્તા 4c. બીજો કૌંસ શું છે? a નો વર્ગ, એટલે કોણ થાય? a નો સ્ક્વેર. પછી b સ્ક્વેર એટલે કે 3b નો સ્ક્વેર. પછી c સ્ક્વેર એટલે કે 4c નો સ્ક્વેર ઓછા ab. ab કોણ છે? તો કે a ગુણ્યા b એટલે કે 3b ઓછા bc. bc એટલે કેટલા હતા? 3b અને c હતા 4c ઓછા ca એટલે કે 4c ગુણ્યા a. 4c ગુણ્યા a. ક્લિયર? સાદું રૂપ આપીએ. હવે દેખો શરૂઆત અહીંયાથી કરશો. હવે આ બધું ભૂલી જઈએ. તમે કૌંસ લખું છું પહેલેથી a વત્તા 3b વત્તા 4c. પહેલો કૌંસ. બીજો કૌંસ a નો વર્ગ a સ્ક્વેર, 3b નો વર્ગ 9b સ્ક્વેર, 4 નો વર્ગ 16 c નો વર્ગ c સ્ક્વેર ઓછા 3ab ઓછા 4 તારી 12bc ઓછા 4ca. ક્લિયર? તો આ મિત્રો તમારો શું થયો? ચોથા દાખલાનો જવાબ થયો. સમજ પડી મિત્રો? એકદમ સહેલો દાખલો છે, નિત્યસમ આવડશે તો. અને આ દાખલામાં ધ્યાન શું રાખવાનું કે તમારા જે ઘન સ્વરૂપમાં છે ને એમાંથી પહેલાં એનું ઘનમૂળ કાઢીને abc સાદા સ્વરૂપમાં લઈ લેવાનું. ક્લિયર? ચલો ત્યારબાદ આગળનો જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં છે 125x નો ઘન ઓછા 64y નો ઘન. ચલો એટલે અહીંયા શું કહેવાય? a ઘન ઓછા b ઘન. નિત્યસમ આપણે ભણ્યા છે. તો શું? a માઇનસ b. બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. આ નિત્યસમ છે. બરાબર? આના આધારે દાખલા ગણીએ આપણે. તો a નો ઘન એટલે શું છે? 125x ઘન છે. તો 125 નું ઘનમૂળ કેટલું? તો કે 5 નો ઘન કરો ને તો 125 થાય. એટલે અહીંયા શું? 5x નો ઘન ઓછા 64y ઘન છે. 64 નું ઘનમૂળ 4y નો ઘન. તો તમને ab મળી ગયા. તો હવે લખીએ a બરાબર કેટલા હતા? 5x, b બરાબર 4y. a નો સ્ક્વેર એટલે કે 5x નો સ્ક્વેર વત્તા 5x ગુણ્યા 4y વત્તા b એટલે કેટલા હતા? 4y નો સ્ક્વેર. ક્લિયર? એટલે સુધી માટે લખીએ 5x માઇનસ 4y. બીજા કૌંસમાં 5x નો વર્ગ એટલે કે 25x નો વર્ગ વત્તા 5 ચોક 20xy વત્તા 4 નો વર્ગ 16y સ્ક્વેર. ક્લિયર મિત્રો? અહીંયા જવાબ શું આવ્યો? 5x માઇનસ 4y. બીજા કૌંસમાં આવ્યો 25x સ્ક્વેર વત્તા 20xy વત્તા 16y સ્ક્વેર. તો આ દાખલાનો આપણો જવાબ થયો. ત્યારબાદ 5મા નંબરનો દાખલો જોઈએ. એમાં 5મા નંબરના દાખલામાં બીજો જે દાખલો છે તો 9a નો સ્ક્વેર ઓછા 1/49 b સ્ક્વેર. 1/9a નો સ્ક્વેર ઓછા 1/49 b નો સ્ક્વેર. તો ધ્યાનથી જુઓ મિત્રો, આ સમીકરણ કયું છે? નિત્યસમ. તો કે નિત્યસમ છે a નો સ્ક્વેર ઓછા b નો સ્ક્વેર બરાબર શું થશે? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર એટલે કે a પ્લસ b અને a માઇનસ b થાય. એટલે થશે અહીંયા 1/, તમે સાદું રૂપ આપશો એટલે શું આવશે મિત્રો? 1/3a એનો વર્ગ ઓછા 1/7b એનો વર્ગ. હવે તમને ab મળી ગયું. વર્ગમૂળ કાઢે એટલે 1/3a નો સ્ક્વેર થાય અને 49 નું વર્ગમૂળ કાઢો 7 અને b નો સ્ક્વેર. એટલે અહીંયા પહેલો કૌંસ શું મળે? 1/3a વત્તા 1/7b. અને બીજા કૌંસમાં શું મળે? 1/3a ઓછા 1/7b. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે આ દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આભાર મિત્રો.